તરફ જામનગરના ધ્રોલના લતીપર ગામ પાસે ગમખ્વાર અકસ્માત થયો। કાર પલટી જતા અકસ્માતની ઘટના બની। કારમાં સવાર 5માંથી 3 લોકોના મોત નીપજ્યા છે। 2 લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા। મૃતક ત્રણેય રાજકોટના મૃતક ત્રણેય જામનગરના રહેવાસી છે। તો લતીપર પાસે કાર પલટી મારતા 3 લોકોના મોત થયા। 2 લોકો ઈજાગ્રસ્ત, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા। તો આ તરફ રાજકોટમાં ઇન્દિરા સર્કલ પાસે મોડી રાત્રે અકસ્માત। થાર અને i20 કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત થયો। અકસ્માતમાં કારમાં સવાર 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે। પોલીસે સ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી છે। અકસ્માતની ઘટના રાજકોટમાં ઇન્દિરાનગર પાસે થાર અને i20 કાર વચ્ચે મોડી રાત્રે અકસ્માત થયો, જેમાં 4 લોકો ઈજાગ્રસ્ત।